બરાબર, વધશે ક્યારે એ ખાલી કહી દો તમે તારે. બરાબર, 15% કરેક્શન આવી છે ને તો લોકો બૂમો પાડવા મળ્યા છે કે હજી 65,000 સેન્સેક્સ થશે, હજી 50,000 સેન્સેક્સ થશે. કોમેન્ટ બોક્સની અંદર તમે ખાલી કોમેન્ટ કરીને જણાવજો કે ખરેખર માર્કેટ ઘટેલું જ રહેશે, હા કે ના. 44 વર્ષથી માર્કેટ ચાલે છે, 40થી વધારે યુદ્ધ થઈ ગયા 44 વર્ષની અંદર. રશિયા યુક્રેન તો હમણાં આવ્યું, ઇઝરાયલ ગાઝા તો હમણાં આવ્યું ભાઈ, 40 યુદ્ધ થઈ ગયા. ટ્રમ્પ જેવા શક્તિશાળી રાષ્ટ્રપતિઓ 12થી વધારે તો બદલાઈ ગયા. ભારતની અંદર 15થી વધારે વડાપ્રધાન બદલાઈ ગયા. 50થી વધારે નેચરલ કેલામિટીઝ દુનિયાની અંદર થઈ ગઈ. કેટલાય ટેરિફ બદલાઈ ગયા, પણ માર્કેટ ક્યાં ગયું છે? ઉપર. તમારા ઘરમાં કોઈ બોમ્બ ફેંકી જશે, તમે કઈ યુદ્ધની ના પાડશો? એવી રીતે પોસિબલ છે. આપણા હાથમાં શું છે? માત્ર ને માત્ર રોકાણ કરવું, માત્ર ને માત્ર રોકાણ કરવું. પૃથ્વી પરનું સર્વશ્રેષ્ઠ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ મ્યુચ્યુઅલ ફંડ છે. હજી મોકો છે, હજી મોડું નથી થયું. ધીમે ધીમે રોકાણ કરવાની શરૂઆત કરજો. પૈસા ગણતા થાકી જશો એવી રવિ પટેલની ગેરંટી છે. લખીને રાખજો, અને વિડીયો સેવ કરી રાખજો. 5 વર્ષે જોજો, 10 વર્ષે જોજો, 15 વર્ષે બી જોજો. 20 વર્ષ ખાલી ટકી ગયા ને, 3 મંદી એક વખત જોઈ લીધી ને, પૈસા એક વખત અડધા જોઈ લીધા ને મ્યુચ્યુઅલ ફંડની અંદર, એવું 3 વખત જોઈ લીધું ને ખાલી, તમારા પૈસા તમે ગણતા થાકી જશો. 12% મિનિમમ રિટર્ન કહું છું, બાકી 22%ના રિટર્ન છે સિન્સ ઇન્સ્પેક્શન્સના.